પાવડો કદાળી દાંતેલું બાતેલું જે હોય લઈને હેડવાન કરો. મારા અહીં તમે નોંધે ના જો. પણ હિસાબ ચાલીએ તાની હિસાબે નહીં હાલવો, તમને કશું હાલવો નહીં. એમ તો કોઈ હાટે ના જોઈએ એમ તો તાની તમે જવાન કરો, મારો કોઈ વાપરવું નથી. ગોગા તમે આવી ગયો અને આ મારા 6 મહિનાની મજૂરી અને ગોગા તમે જવું છું અને ન્યાય નહીં લાવો તો હું વળીને પાછો નહીં આવું. હું કહું ભલાજી, આપડે ભુવાજી પાડી જઈએ તો કેમ? તમને હાથ નજર આવ્યો, મને આવ્યો, ના રે કરી દીધું. તો પછી મને તો વેમ તો છે જ. તો આપડે ભુવાજી પાણી જઈને ચોખ્ખું કરી દઈએ. જો ભુવા પાણી આપણને ખબર નહીં પડતી, તમે મોનતા નહીં. એ ના મોને જોત પછી ના જ મોને તન જોઈ મોને ભાઈ એટલે ચંદુજીને આપણે લઈ જઈએ અંગાત. હા તે બરોબર છે હલકી આરામ હારું હા બોલો કેવું લે હાલો સંજુજી અંગાત આવજો. ભલાજી, એ ભલાજી, લે હેડો કા મોડું થાય. હા હેડો મોડું થાય, જવાન નહીં. ચોકન અલે હાય હાય ભૂલી ગયા. એટલે હમણાં તો કીધું. એર્યું અત્યારે જો રાખવાનું આપતું તો હવારે રાખ્યું હતા. તમને એટલે ખબર નહીં પડતી કે હેરાન થઈ ગયા, આટલા વાને ખબર નહીં પડતી. હેરાન તો થઈ ગયા પણ હવે હવારે રાખ્યું તો આવી દાદના ચો આવે શું કરશો દઈ. એટલે આ એ મંદિરે ભોજી આવીને બેઠા ને આગેવાન ફોન ઉપર ફોન કર. પણ તમારે અત્યારે ચો રાખવાનું આપતું તો હવારે રાખ્યું હતા તાન. અલ્યા એનો વાયદો ના હોય, તમે હેડજો. દાડો જ છે આપણે સમજી લ્યો. હેડો જલ્દી વાગજો. હેડો હેડો મોડું થાય. બેડો વચ્ચે બેડો આવો છે હેડો. ચંદુજી પેલા ફોન કરો કે કેટલી વાર છે? ભુવાજી હાલત ફોન કર્યો તો તમારા આગળ કે અમુક ઘેરથી હવે નીકળું તો મારે મોડું થાય. પણ રસ્તામાં આવતા જ હશી. હા ફોન કરો ફેર એવું આ કેવું કરું હેડો. હાલો પંજીભાઈ કેટલા રે આવો કે હેડો? આ ભુવોજી ને અમે બે આ મંદિરે જ બેઠા એમ પાટ બાટ બધું કમ્પ્લીટ કરેલું. આવો ને તમે. હા હેડો. ભુવાજી આ આવું જ છું, રસ્તામાં જ છું. હા પંચભાઈ હા વઈ રાખ્યું મંદિર આગે મંદિરે જ રાખ્યું. ચંદુજી તો આવી ગયા ચંદુજી તો કઈ ના ફોન નહીં કરતા. એવું એટલે આ ભલાજી હેડો કે ને કોંજીભાઈ ને બે જણા શિકાર હમો આવતા હતા. અલે યાર એક તૂટેલી રિક્ષા હાથમાં આવી હતી એટલે તે ઘેરથી ના કરતી બાઈક લઈને આપવું તું. બાઈક તો પંચર પડે તું ચંદુજી. એવું રિક્ષા લઈને આય. જાજો ભુવાજી મારું પહોંચી તું પણ જાજો. આ ભુવોજી આયા તે તમારે જે હોય કો. હા હા એવું ને વિધિ તો કરવા દે જે થતી હોય. આ તમારી ઓછી વાયરી જબર છે નહીં? આ ગાય એથી પણ કોઈ ઠા નહીં પડે. હવે કેવું કે આપણું પટી ગયું એટલે બીજું જે થવું હોય થાય એવું ના હોય. બધાનું વિચારાય. ગાડી અગરબત્તી ચોપી દો. ઓય ચોપી દો ચાલશે ને? સાઈડમાં ચોપી દો. બોલો હાડો શું દુઃખ છે હવે તમારે? ભુવાજી દુઃખનો તો કોઈ પાર જ નહીં. અમે બે ભાઈ રહ્યા ને હાપ જ નજરોમાં આવું છું. એવું છે એટલે કોઈ ભોગ મહારાજની ભૂલ થઈ છે કે ભોગ મહારાજની કોઈ ઓટી છે. આપણે જોઈ લઈએ. યાર એવું બતાવો છે? ના વેણ છે. દારે બતાવો. સોનું આપણે કૂટવાનું નહીં માતાજી, જે હોય કહેવાનું. આ એ જો વેણ જ છે. જો તારે બતાવો કરતી. ના વેણ જ છે. એ માતા તું હોવાનું દુઃખ ભારતી હોય અને એટલા જતા કમ્પ્લેટ દુઃખે થઈને ઊભી હોય તારે કમ્પ્લેટ વધારવા આવે સ શું? સ તો ભાઈ તમારા ગોગાનું દુઃખ છે એ પાક્કું નક્કી. 100% પંજીભાઈ આ બંધાય છે. ચમકા કલમ આવી એટલે હું તમને કહું છું. એટલે કોઈ અમે થાળી નારિયેળ બોલી જાય છીએ કહું છે. બરાબર. અમે આપણે તો નારિયેળ કર્યું, થાળી નથી કરી ભલાજી. હા વાહ વધાવો સારું. સ વધાવ. તાળીએ નાળિયેર નહીં ભાઈ, બીજું દુઃખ ગમે તે બંધાય સ છે. બંધાય છે.
શું કરશો ભલાજી? મને હું પૂછો બુવાજી. હવે આગેવાન હું કહું છું પંજીભાઈ બોલો. કે આપણા વેણ વધાવો જો ને માતાજીને આપવા દો. એ તો વાંધો નહીં ભુવાજી, માતાજીને આપવા દો સારું. પંજીભાઈ ને ભલાજી કહો. દર્શન થાય કા માર? આ તો એમને મોની વાય નહીં પાછા. ના મનાય ને. આ તો કે ના ઘઉં તો નાખે ભુવોજી. વાત સાચી, યુવાની વાત સાચી. એ ભાઈ હું સતી માતા આઈ. ભલા આવ્યા. કોંજીભાઈ, હા આ વેન બને તો હું તમારે દુઃખની વાત કરું ભાઈ. સ બોવાજી. ભાઈ હાપકાની સાથી ઉપર આવીને બેઠો હતો. સાચું માડે. સાચી વાત ભલાજી. હોવે. સારું સારું તમારું. કોંજીભાઈ, હા ભાઈ એક ઓયડી છે, એનો દરવાજો નહીં. સાચું. સાચું. એ દરવાજામાં પોચ કુનાળો હાફ નજરમાં આવ્યો હતો ભાઈ. કોઈ સાચું. હા ભલાજી તમને આવ્યો તો? હોવે. તો તમે વાત તો કરી જ નહીં મને. એ દાળ તો કોઈ નતો બોલ્યો. સાચી વાત માડી હો. સાચી વાતમાં ભાઈ એરંડોમાં ફોન જ ચાલુ હતો, નિકન હાફ નજરમાં પાડ્યો હતો. સાચું. એ સાચું. સાચું માં સાચું એટલું જ ઉંકારો ધરજો પા પંજીભાઈ હો. પણ સાચું છે. એવું હોવે. જૂઠું તો શું કરવા બોલો? આ તો વળી જૂઠું બોલતા હોય જુઠ્ઠામ તો પણ મેં માતાજી. આટલું એ તે મોનો તૈયાર નહીં હતો. એવું હા. કોંજીભાઈ, હા ઈકન તમે હાફને મારવાની કોશિશ એ કરી હતી. સાચું. હા. સાચું મારવા જતો પાવડો ને અલગ થઈ જતો હતો. હાપે સાચું માં સાચું. સાચું. એ ભાઈ જયારે તમે મોનાય હાફ નહીં ભાઈ, એ દેવ આખું અલગ છે. તમે મારવા મચ્છો એમ હાથમાં નહીં આવે. તેમાં જે હોય એ ન્યાય આલતા ને બીજું હા. અમે શું કહીએ કહો. હા. ધણી ઘર ધણી રહ્યા તમે કોઈ એમ કરશી. કરવા તૈયાર છીએ અમે. લે અરે વધાવા આવે તો તમને વાત કરું. સર સ મને ખબર હતી ગોગા તમે આવી ગયો. અને આ મારા 6 મહિનાની મજૂરી અને ગોગા તમે જવું છું અને ન્યાય નહીં લાવો તો હું વળીને પાછો નહીં આવું. એ ગોગા અમુક તારો વિશ્વાસ ને તારા ભરોસે બધું આ બધું મેલીને તો હું જઉં છું, પણ એનો ન્યાય લાવજે તું, લાવજે તું એનો ન્યાય. કોંજીભાઈ, આમાં ઉભો પાક મેરે કને કાઢા હતા ભાઈ? માં વોક હોય તો જોય. ઈવાના હું વખત મારા ભાઈને મારવા આવ્યા હતા અને માર્યો તો મારા ભાઈને. ભાઈ તમારા ભાઈનો ઝઘડો જેના અંગાથી થયો હતો હા એ બરોબર, પણ એમાં કાળુજીનો હું વખત હતો. આવું
ઈયોને મને હોમાંથી આવીને માર્યો. મારો તો કોઈ વખત હતો જ ના. ઝઘડો ઈયોને કર્યો અને મને માર્યો છે ઈયોને. મારે તો કોઈ વખત નતો ઈયો. તો ભલાજી કોંજીભાઈ હા માતાજી. વક કના છે વક કના નહીં એ તો હું સારી રીતે જાણું છું ભાઈ. એમાં કાળુજીનો હું વખત હતો કે તમે એમને ઉભો પાક મેલીને કાઢ્યા હતા અહીંથી. અમાર ભાઈને મારવા હતા એટલે અમે કાઢી મેલ્યા છે માતાજી. તો જુઓ ભાઈ કોંજીભાઈ, હા ભલાજી, હા હું માતા એવું કહું છું કે તમારે કાળુજીના ઘરનું દુઃખ દુઃખ ન દુઃખ. ના માના તો હું માનતો નહીં કે કાળુજીના ઘરનું દુઃખ હોય. એના સિવાય બીજું કોઈ હોય તો કે બાકી હું નહીં માનતો કાળું દુઃખ કાળુજીના ઘરનું હોય. ભાઈ તમે ગમે તે કહો, તમે મોનો ના મોનો પણ દુઃખ હીર્યું કાળુજીના ઘરનું છે. તે મારી આ ગરદણીઓ હોય કાળુજીનો ઉભો પાક મેકાયો હોય ને કાળુજીની ઓતેડી કકડી હોય ને ઈવન ગોગાની ઈવને હુંપી હોય તો મારી આરી જ દુઃખ છે. ચંદુજી હીર્યું એ જ દુઃખ ઈવાનું, બીજું એકે દુઃખ નહીં ઈવાનું. ના માં ના તો હું માનતો નહીં કાળું કાળુજીના ઘરનું દુઃખ હોય. તે ભલાજી હોય એ ખરું. ઓય બલાજી. ના યાર હું માનતો જ નહીં કાળુજીના ઘરનું દુઃખ ના હોય યાર. હું તમે ભલા આદમી. તે ભલાજી આ માતાજી તું કદી ખોટું ના કહે એટલે સાચું જ હોય ન માડી તું આનો ન્યાય લાય ને આનો રસ્તો અમને હોજ્યાલા ગરદણીઓ બધો તારા મનછી. ભાઈ આને કોઈ રસ્તો બાચી રાખ્યો જ નહીં. તાણા તો મારી તારા પહાડ આયા છેલ્લે અમે. તો ચંદુજી હા ને અરે વધાવો બને સ ભાઈ પોચ કરું જોઈ લો ભલાજી જોઈ લો. હા હા સર, સર સર. પોચ શું પોચ. કલમમાં તો હું લેવા ચંદુજી જુઠ્ઠું બોલ્યા અમે ચાલ કીધું. ના ચલો આગળ સની તો. તો ઘરધણી એવું કહું છું હા બા હા માતાજી. કે હું માતા ભેળી રહીને તમારું દુઃખનું નિવારણ લાવું ભાઈ. હા બા પણ એના માટે તમારા ઘર હોમને ધણીના ઘેર જવું પડશે અને પાઘડીઓ ઉતારવી પડશે. પાઘડીઓ ના ઉતારે ના મોને તો તમારા મોઢામાં કાળું લઈને કરવું પડશે. તે માતાજી એ તો સાચી વાત છે. આપણો વક છે તો આપણે પછી કરવું પડે. માતાજી કોઈ એમ કરવું પડે ભલાજી પછી દુઃખ કાઢવું હોય તમારે. પણ આ કાળુજીના ઘરનું દુઃખ હોય મને આ વાત ગળા નહીં ઉતરતી ચંદુજી. પુત્ર એવી તો માતાજી બાપડો કોઈ છે આમથી તો કેવું કોઈ કહો. પણ માડી હું આ દુઃખ કાળુજીના ઘરનું હોય એ માનવા તૈયાર નહીં કોઈ ગમે તે કે. ભલાજી હા દેવનો પારખો તમે લ્યો છો પણ દેવનો પારખો હારો ના ભાઈ. આ સુધી જેને જેને દેવનો પારખો લીધો છે એને પૂછ્યા છે. એ સાચી વાત મારી. પણ આ વાત ચંદુજી એવી ગળ ઉતરે એવી નહીં. બલાજી મન તો મનાય છે ભાઈ. આટલા આટલા ઓને હવે મોની જોતા સારું છે. મન તો મનાય જ છે કે છે 100%. ભલાજી હા માડી દુનિયામાં હાપનું દસેલું કદાચ ડોક્ટર ઝેર ઉતારતા હશે આમાં પણ ગોગનું દસેલું દુનિયામાં કોઈ એવો ડોક્ટર નહીં ભાઈ એનું ઝેર ઉતારી શકે. એ તો સાચું માડી. પણ આ હું આ કાળુજીના ઘરનું દુઃખ રહ્યું એ વાત માનતો નહીં. અમારે તો જો પુરાવો હોય તો હું માનું કોંજીભાઈ. હા એ વાત ચંદુજી. સાચી. એ તો સાચી વાત. માતાજી પુરાવો તો હાલે કે હાલે હા? હાલે હાલે. તાણે પુરાવો હોય તો હું માનું. તો ભલાજી હા માડી લે આરા પોચ કણ શું માતાજી શું માડી શું મારી હો? ભલાજી હા માડી પોચ દાડા બને હા અને તમારા ઘેર જરા મોટો કોઈ બનાવ બને એવો હા માડી તો તમે વાત માનવા તૈયાર છો કે નહીં? હા તો હું માનવા તૈયાર. તો જો તાન એ જરા બનાવ બને એ દાડા તમે મને ફેર પાછા પૂછવા આવજો. હા માડી એ દાડા તમારો નિકાલ મુકા ત્યારે લેવડો તો હવ ને મારા સદીના ચાચા રામ રામ છું ભાઈ. રામ રામ. કોંજીભાઈ હા હવે પોત દાડા કીધા હે માતાજી. જો કાળુજીના ઘરનું હશે તો પોત દાડામાં આપણા ઘેર કોઈ બનાવ બનશે. હું કેવું ચંદી સાચી વાત સાચી વાત ભલાજી. આપણે તો પુરા વગર માન્ય ના ભાઈ જો. હા એ વાત સાચી. તાણે પુરા વગર ચંદુજી વરી ના લેવાય કે. ના ના એ તાણે- તમે સાચા ઈમો. હા હું એ પણ કહેવા માંગુ. માતાજી તમને ચાળી ના લી તોય તમને વિશ્વાસ ના આવ્યો. ના ચાળી ના લ્યું બધી એ વાત સાચી કીધું એ ખરું. પણ આ તો મને નતું યાર મારું મન નતું બેસતું એટલે પછી મારે આપણે કીધું પુરાવો મળે તો માનવા તૈયાર છીએ. ચો માનવા આવી તૈયાર. તો માતાજી તો ચાળી ના લું ભલાજી ચાળણી ચોખ્ખું કરી આલ્યું એટલે આ ધણીનું દુઃખ
હવે એ તો વાત સાચી, પણ હવે આપણે તો જો પોત દાડા કીધા માતાજી અને બનાવ બનશે કે કોઈ એને માતાજી કીધું ભાઈ જે પોત દાડે તમારા ઘેર કોઈ બનાવ બને તો મને પૂછવા આવજો. એ બરોબર છે, પોત દાડે કોઈ બનાવ બનશે તો હું હા. માનવા તૈયાર છું. તે પણ પછી હું પાઘડીએ ઉતાર્યો અને હું ખાડું એ મોઢામાં લઈ. તે પણ આ- ભલાજી મારી વાત સાંભળો હા. તમે. પોત દાડા થોય પણ ભૂલી ના જતા. ના 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 છઠ્ઠો દાડો ના થાય ભલાજી. ની થાય એમ ચમકા. હવે તો ઘણા ઘણી થઈ ગઈ છે આમ તો કોંજીભાઈ ની વાત સાચી. વાત છોડો, હરામાં ઠેકોણું નહીં હું હપું છું. કશામાં આગેવાન ઠેકોણું અમારે જ ચાર નહીં. જ નહીં, દૂધણામાં ન હરામાં ન કોઈ વાત નહીં. પાટવાડી નવું ભાઈ. પાટવાડી હા હા જાય. ભુવાજી. એટલા હેરાન થયા છે ને ચંદુજી, વાત પણ ના છોડો. ના ના પૂછાય. દેવનું દુઃખનું તો કાઠું છે ભલાજી. એટલે જે હોય હવેડી હોટ લેવી. હું ના, તો એ એમ તો વાત કહું. સાચી. એટલે અમારા પોતદાણા થાય ને બનાવ બનશે તમે તો કોંજીભાઈ બે પૂછવા આવશું ફરી. હા હેડો તમે ભલાજી. હા લે